દીકરા ઉપર પ્રેમ હોય તો એને વારે વારે ફટકારજે. એનો અર્થ એવો ને કે કાલે ચલ તૈયાર થઈ જા, સાંજે કથામાં સાંભળ્યું છે તને ફટકારું, એવું બાઇબલનો શબ્દશઃ અર્થ લેવાની કોઈ સવાલ ઊભો થતો નથી. પણ જો આગળ શું કહે છે, તું જો દીકરાને શિસ્તમાં રાખીશ તો ઓળખીતાઓની આગળ અને બીજાની આગળ તું અભિમાન લઈ શકીશ. છોકરાને હંમેશા શિસ્તમાં રાખો. પુત્રને લાડથી બગાડી નાખવાથી તેના ઉપર પાટા બાંધવા પડશે. પલોટ્યા વગરનો ઘોડો જેમ અડિયલ થઈ જાય છે એમ દાબ વગરનો દીકરો, સરસ કહે છે, જો પલોટ્યા વગરનો ઘોડો જેમ અડિયલ થઈ જાય છે તેમ દાબ વગરનો દીકરો જિદ્દી થઈ જાય છે. આમ 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 કરે, ખભા ઉછાળ, આમ અહીં રંધો મરાઈ દો, બહુ ઊંચું કરે છે એટલે રંધો મરાઈ દો. સંસ્કાર એટલે શું ખબર છે? સંસ્કાર એટલે શિસ્ત. આમ કરવાનું, આમ નહીં કરવાનું. અને બાપ એટલે કોણ? તમે બાપ. ઈશ્વરે તમને ભરોસો મૂક્યો. 1992ની અંદર જ્યારે હું પહેલી વાર ઇઝરાયલની અંદર પગ મૂકતો હતો, પુણ્યભૂમિની અંદર, ત્યારે પહેલાં મારા બાપાને પગે લાગવા ગયેલો. મારા બાપાને પગે લાગી ગયો. પછી મારા બાપાએ મેં કહ્યું કે બાપા તમારા માટે શું લાવું? કારણ કે ઘણા બધા એમ સમજે કે બહાર જાય ને બધું બહુ લાવે, અને ઘણા તો એવું બધું કહે ને તો હું તો કહું કાગળિયામાં લખજો આપજો, કારણ કે મને ખબર છે કશું લાવવાનો હતો નહીં. પેલા લાવવાના તે 20 કિલોથી વધારે શું લાવવાનું હોય, પણ આ લાવજો. મેં મારા બાપાને કહ્યું બાપા તમારા માટે શું લાવવાનું? મારા બાપાએ બહુ સરસ ઉત્તર દીધો, બેટા જ્યાં જ્યાં જા ત્યાં ત્યાં પગે લાગ, ત્યાં ત્યાં તારી માને યાદ કરજે. બોલે ઈસુ ભગવાન કી જય. બેટલેહેમ જા તારી માને યાદ કરજે. કાલવાડી પર્વત જા તારી માને યાદ કરજે. શું ભવ્ય વારસો બાપે આપ્યો કહેવાય. આનું નામ સંસ્કાર. ટેપ રેકોર્ડર લાવજે, ફલાણું લાવજે, રોસાળ લાવજે, કશું નહીં મંગાવ્યું. ફક્ત તારી માને યાદ કરજે. ધન્ય એ બાપને, ગૌરવ છે એ બાપ હોવાનું કે આવો સરસ બાપ હોય જે છોકરાઓને સંસ્કાર આપે. બાકી આ તો કંઈ નહીં. એક આંબાવાડિયામાં એક નાનો છોકરો કેરી ઉપાડતો તો એને પકડ્યો, રખાય, બરાબર ધીબ્યો. હરામી, તારા બાપનું નામ બોલવા બેઠો છું, કેરીની ચોરી કરે છે, ચલ તારા બાપ પાસે. પેલો કે ના લઈ જશો. ચલ તારા બાપ પાસે. કેમ ના લઈ જાય? બીજી બે ઝાપટ મારી. ચલ. પેલો કે ના લઈ જશો. તો કે ક્યાં ગયા તારા બાપ? તો કે પેલા આંબા પર ચડ્યા. અહીં ક્યાં સંસ્કારની વાતો કરીશું? હું તો ઠેલી લઈને ચડ્યો છું, મારા બાપા ઠેલો લઈને ચડ્યા છે. સ્વજન લક્ષી તપ વાલા ભાઈઓ, તપ ઋતુની અંદર સ્વજન લક્ષી તપ એટલે શું? મારા ઈશ્વરે મને ખાસ જવાબદારી સોંપી છે. હું જેવો ઉતર્યો એવો એક બેન આવી મારી પાસે, તેલ આવીવ એરપોર્ટ પર, ખટ કરતી, સરસ પેન્ટ બધું પહેરેલું. મને કહે છે ફ્રોમ વેર આર યુ કમિંગ? આ છે ફ્રોમ ઇન્ડિયા. પછી મને આમ પઠ્ઠો જોઈને મને કહે છે કે તમારે છોકરા કેટલા? મેં તરત જ કીધું 250. એટલે પછી પાસપોર્ટ કહે છે ગીવ મી યોર પાસપોર્ટ. પાસપોર્ટ આપો. પછી પાસપોર્ટમાં મારી બૈરી શોધે. પાસપોર્ટની છેલ્લી કોલમ પતિ કે પત્નીનું નામ એવું હોય, તો મારા આમ તો ચોકડી હતી. મને કહે છે કે કેમ તમે 250 કહ્યું? મેં કીધું હું જે હોસ્ટેલ ચલાવું છું ત્યાં 250 છોકરાઓ છે, અને આ 250 છોકરાઓ મને ફાધર એમ કહીને બોલાવે છે, એટલે હું એમનો બાપ છું. હું એમની મા પણ છું. બાપ અને મા બંને. એટલે અગત્યનું છે એમને સંસ્કાર મળે. અને જો બાળકોને સંસ્કાર ન મળે તો બાળ ઉછેર બરાબર થાય જ નહીં. પેલું વાલ ભર્યો ખોડો, યાદ રહ્યું તમને? બાલ્યાવસ્થાની પહેલી આવશ્યકતા કઈ? વાલ ભર્યો ખોડો. બીજું સંસ્કાર સિંચન. બીજું કયું જરૂર છે? સંસ્કાર સિંચન. તમારા બાળકોને સંસ્કારો આપવા જોઈએ. પણ કેવા સંસ્કાર આપવા હોય તો નિયમ શું છે? હોવા જોઈએ. મુંબઈની ચોપાટી પર 420 ફરતો હતો ગુંડો, કોઈનું ખુશું કાપવા આમ જોતો હતો. એટલામાં એક છોકરી આવી, મેં એને પ્યાર કે એવું ટી શર્ટ પહેરેલું હતું, પાછળનું ગુંજું આટલું મોટું. એટલે પેલો ગુંડો ધીમા રહીને પાછળ જઈને પતરી મારવા જાય, ત્યાં પેલી હાથ પકડ્યો. મને ખબર છે કે તું ગુંડો છું. તો કે કેમ? તો કે હું ગુંડી છું. તું 420 છું તો હું 840 છું. પેલો કે આ છોડ. તો કે કાં પરણેલી છું? તો કે ના. તો કે કેમનો છોડું? બંને જણાએ લગ્ન કરવાનું નક્કી કર્યું. પણ પેલો 420 એમ કે 840 ને
કે જે જન્મે એનું નામ 1680 જ રાખવાનું, કેમ કે આપણા ઘરની અંદર બધું નંબરથી ચાલે છે, નામથી ચાલતું હોતું નથી. તમે આખો વ્યવહાર તમે પેલા જેલમાં જાઓ ને, સાબરમતી જેલમાં, તો ત્યાં નંબરથી જ તમને બોલાવશે, તમને નામથી કોઈ બોલાવશે નહીં. નામ ખતમ થઈ જાય, નંબર ચાલુ થઈ જાય. ઈશ્વરની કૃપા ગણો, 9 મહિના પછી સારા દિવસ આવ્યા. ઓલીને 1680 ને આવવાની તૈયારી. ઓલો તો દવાખાને લઈ ગયો, એક સરસ મેટર્નિટીમાં લઈ જાય. અહીં ક્યાં લઈ જાય કહેજો પાછા, અમારો વિષય નહીં એટલે અમને ખબર ના પડે. હા, ક્યાં લઈ જાય? બસ એ જ. તો એમાં લઈ ગયા. ડૉક્ટર કહે કે ચલો ભાઈ, આ બાળકના પપ્પાનું નામ શું? તો પેલા એનું ઘડિયાળ પાછું આપ્યું ડૉક્ટરને. ડૉક્ટર કહો 420 છો? તો કે આ. પછી એ ડૉક્ટરે પૂછ્યું એની બાનું નામ, તો પેલી પાકેટ આપી દીધું, લો સાહેબ. તો કે ઓહો, એ નંબર છે? તો કે 840 છે. આવવાનો છે કોણ? તો કે 1680 લખો. 1680 ને આવવાની તૈયારી ઘડીક થઈ અને 1680 નો દુનિયામાં અવતાર થયો. જેવો જ અવતાર થયો એવો જ રઘવાયો પડેલો. ચારે બાજુ કોને ગુંજા કાપી લઉં, કોને લઈ લઉં, કોનું શું કરી નાખું, એવો જે આમ એકદમ આમ રઘવાયો, હરખો ને હોઈ ગયેલો. ફક્ત એટલી દાંત, જમણો હાથ બંધ થઈ ગયેલો હતો, જમણો હાથ ખુલે જ નહીં, આમ ચોંટી ગયેલો. ગુંડો વિચાર કરે જમણો હાથ તો આપણા ધંધામાં બહુ અગત્યનો, ગુંડી વિચાર કરે આપણો હાથ બહુ અગત્યનો, આ તો આપણો ધંધો નહીં કરે તો આ તો નામ ભગવશે, કરીએ શું? પેલા ડૉક્ટરને કહ્યું કે આનું શું થાય? તો કે એક જ જગ્યા બાકી છે, કોઈ મનોચિકિત્સક પાસે લઈ જાઓ, એ લોકોને આઈડિયા આવે. મનોચિકિત્સક પાસે લઈ ગયા. 1680 નો હાથ બંધ છે. એક દર્શીએ કાચમાં બેસાડવામાં આવ્યો, બીજી બાજુ 1680, આ બાજુ ગુંડો 420, ગુંડી ડૉક્ટર. પેલા ડૉક્ટરે પોતાના ગળામાંથી સોનાનો હાર કાઢ્યો, સોનાનો હાર કાઢી અને પેલા 1680 ઉપર લટકાયો. હવે તમે સમજો, એક દર્શીએ કાચ એટલે કોઈ દેખાય નહીં. અને આ પ્રોડક્ટ કોનું? 420 ને 840 નું. ગુંડા ને ગુંડીનું. સંસ્કારને તો વાત જ નહીં. પેલો પકડવા માટે આમ હાથ કરે. ડૉક્ટરે ધીમે રહી અને હાથ ઉપર સોનાનો દોરો મૂક્યો અને 1680 ફટ દઈને હાથ ખોલી નાખ્યો. અને ગુંડો ને ગુંડી ખુશ થઈ ગયા કે 1680 ના હાથમાં સોનાની વીંટી હતી. ખબર છે ક્યાંથી? જન્મતાની હાથે જ નર્સની કાઢીને બેસી ગયેલો હતો. જન્મતાની હાથે જ નર્સની વીંટી કાઢીને એ બેસી ગયેલાની પાસે. સંસ્કારની અપેક્ષા ક્યાંથી રાખશો?